મારું નામ વસંતભાઈ ડાયાભાઈ સોલંકી છે, વેગડી ગામનો ખેડૂત છું. મારે સરકારશ્રીને બે શબ્દ કહેવા છે, કારણ કે મને એવું થયું છે, મારા પેટની અંદર વ્યાથા છે એટલા કે આ જે સરકાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની જ્યારથી 2011 થી આ જે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે ત્યારથી મારે ભારતીય જનતા પાર્ટીની સરકારને એક સવાલ છે કે તમે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ સરકારને થોડા ઘણું તો આપો. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે જો આવા કમોસમી વરસાદો પડતા, વાવાઝોડો આવતા અને સર્વે પણ ન કરતી અને એમને ખેડૂતોના દેવા માફ કરતા. કોઈને 2000 હોય, કોઈને 5000 હોય, કોઈને 10,000 હોય, એવા પાક ધિરાણ પાક માફ કરી દેતી. આ કોંગ્રેસ સરકારની તાકાત છે, તમારા માય કાંગલા સરકારની તાકાત નથી. ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ને એની કોઈ તાકાત નથી કે અમે અમારા જે ધિરાણ પેકેજ જે પૈસા આપ્યા હોય ને માફ કરવાની. તમે તો ખાલી 2000 રૂપિયા ખેડૂતને બટકું આપી શકો, બાજરો ન આપી શકો. બાજરો તો ખેડૂત અમે પેટ ભરીને ગુજરાન ચલાવી, અમે સહન શક્તિ કરવા વાળા ખેડૂત લોકો છીએ કે જેથી કરીને અમે સહન કરી લે. આટલા નુકસાની આવી, આટલા આખા સ્ટેટમાંથી તમને નિવેદનો આવે છે, પણ તમારા પેટની અંદર પાણી પણ નથી હલતું. આવી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ ગુજરાત સ્ટેટની અંદર.